કેટલી લાઈનો લઈને હેડે છે? આવી ક્યારા હોય ને તો પાળી પ્રમાણે મશીન ચાલે એવી. પાળી પ્રમાણે? હા, પાળી ફાંકડી હોય તો આપણે વધારે મોટી પાળી હોય હા. તો લગભગ 7 થી 8 સાલ લઈને હેડે. 7.5 ફૂટનું મશીન છે. 7.5 ફૂટ. હા. અને આરી કેટલું હાઈટ કેટલી ઊંચી વાટે છે? હવે પાળી જો મોકળી પાળી હોય ને તો જે પાળી ઉપર મશીન ટાયર આવે ને તો એ 4 થી 5 ઇંચ મશીન આવી કાઢે. હા. અને પાળી જમીનના તળિયે મૂકે તો 4 ઇંચ કાઢે. હા. બરોબર. બીજો કે આમાં વધો શું આવે છે? હાલમાં આમાં ખાસિયત કોઈ નહીં, અને હાલમાં કોઈ પ્રોબ્લેમ આવતી નહીં. કોઈ જ નહીં. કોઈ દિક્કત નહીં આમાં. ડ્રાઈવર આમાં હોશિયાર હોવો પડે, બાકી મશીન ચાલે નહીં આવી. બરાબર. આનો અનુભવી ડ્રાઈવર હોવો પડે. પછી આ મશીનમાં ખામી કે આ દોરાવાળું મશીન છે. દોરાવાળું દોરો થઈ રહે એટલે મશીનને પૂરું બધું બંધ કરી નાખે. એ ડ્રાઈવરને ખબર પડવી પડે. પછી ધારો કે અમુક સાઈઝ મોટી રાખવી છે પુલાની. હા, તો થઈ શકે ને. પુલાની સાઈઝ મોટી થાય. હા. એવડી આપણે આવડી રાખવી તો થાય, આવડી કરી તો થાય, અને આવડી બાંધવી તો થાય. બરાબર. બધી પાછળ એનું બધું સેટિંગ કરેલું છે. પછી જે આપણે આ પાછું પાડવાનું થાય છે ટ્રેક્ટર, બરોબર, તો એમાં ગોળ ફેરવા તો એમાં ચાલે. પણ આમાં નાના કટકા હોય ને એટલે જે લાંબો પાછો 5 વીઘા છે, 6 વીઘા, 10 વીઘાનો નંબર હોય ને તો એને કોરી મોરી મશીન ચાલી શકે. પણ નાના ટુકડા હોય ને એમાં શું કે રિવીસ મારતો ને એમાં ટાઈમ થોડું વધુ લાગે. વધારે. હા, એટલે આ રિવીસ હા, 1-2 વીઘા હોય ને તો રિવીસ મારી નીકાળે. જો ખેડૂત જો કોરી મોરી મોસમ લીધેલા હોય ને તો મશીન ઝડપી ફરે, ઝડપી કામ થાય. મતલબ કે મોસમ કોરું મોર વાઢેલા હોવા જોઈએ. હા. અને ધારો કે નેકું હોય, નેક હોય ને ફરજિયાત ભાગવી પડે. કટરથી પેલા વાઢીને એને ભાગી દઉં. હા, તો મસ્ત કામ કરે. મજૂરોથી સારામાં સારું. સારામાં સારું. અને કલાકવારી એવું ઓછી. હા, કલાકવારી હોય તો મજૂર કરતાં મશીન સસ્તી પડે. આમ કલાકમાં કેટલા વીઘા કાઢે? કલાકમાં 1.5 વીઘાની ગણતરી રાખવાની. 1.5 વીઘા. કલાકમાં 1.5. અને સારું ખેતર હોય તો 2 વીઘા કાઢી નાખે. કમ્પ્લેટ કે તૈયાર કરેલું હોય તો તૈયાર કમ્પ્લેટ ખેડૂત તૈયાર કરેલું મશીન હોય ને, ખેતર કરેલું હોય ને, મોસમ વાઢેલા નેકો ભેગો હોય તો કલાકે 2 વીઘા કાઢે. બરાબર. અને ખેડૂતે કોઈ મોસમ લીધેલા ના હોય તો એને અડધો કલાક એને હમે કરવામાં ચાલી જાય મશીનને. બરાબર. અને તમે હાલ વિડીયોમાં જોતા હતા કે મશીન પાછું કરવા માટે થઈને આ ભાઈ જે આ જે પુલા જે હતા એ સાઈડમાં લેવા પડે છે. નહીં, એની કોઈ દિક્કત નથી. તો ખાલી ખેડૂત ભણે કે ટાયર ઉપર મશીન છે ને 4 ફૂટ પુલી બહાર કાઢી નાખે છે. એટલે એનો વાંધો આવતો નથી. ના, મશીન ટાયર છે ને એ પુલી ઉપર આવતું નથી. આવતું. હા. એ મશીન છે ને, મશીન આ કિનારેથી 3 થી 4 ફૂટ છેડું ઉછળી મૂકે. બરાબર. કે આ મશીન તમને કેટલા કિંમતમાં પડ્યું હતું? આ મશીન મને 2.5 લાખમાં પડ્યું. 2.5 લાખ. કિસાન શક્તિ છે. અને મશીન લાવ્યું આ વખતે એનો ખર્ચો નીકળી ગયા છે? હા, એનો ખર્ચો નીકળતો વચ્ચે પૈસા. વચ્ચે. હા, બરાબર. કશું નહીં તો હું 400 કલાક 500 કલાક મશીન ચલાવી. બરાબર. તો મિત્રો અત્યારે હાલ આપણી જોડે ખેડૂતે છે તો એવું છે કે મજૂરોની અછતના કારણે આજે મશીન એટલું કારગર સાબિત થયું છે કે એના કારણે થઈને બેનિફિટ બહુ ટેકનોલોજીનો આપણે લાભ ઉઠાવી શકીએ છીએ. તો આ રીતે ટેકનોલોજીનો લાભ લેવો અને દરેક ખેડૂતોને આ રીતે જઈ ખેતરમાં અને માહિતી લઈએ તો ખબર પડે છે કે કઈ રીતની કન્ડિશન છે અને કઈ રીતનું મશીન ચાલે છે. બરાબર. બંધ કરી દો.